જેટલા પૂરા દેખાય ને એટલા વારવાના છે. છત ઉપર અત્યારે જમવા આવ્યા છે. જમવા એટલે નાસ્તો કરવા એટલે દિવાળીનો નાસ્તો કરવા એટલે વોટ્સઅપ વિડીયો ફેમિલી કેમ છો બધા? મજા સ્વાગત છે આપણા નવા એવા બ્લોગમાં. અને અત્યારે થયા છે સવારના 9 અને આપણે બે વાળીએ. અને જુઓ તમે અત્યારના પૂરમાં આપણા બાજુ વિડીયો માટે અમારે હું કરવા, કારણ કે તમને ખબર હશે બાજુની વાડીમાં આપણે લીંબુ છે, એ લીંબુવાળા જે વાડી છે ને ત્યાંથી આપણે એક વસ્તુ લેવાની હતી. એટલે બાપાએ મોકલું હતી કે વસ્તુ લેતો હોય એટલે આપણે લેવા જવાનું હોય અત્યારે. અને કીધું આને હું તું લોકો બની નાખતો એ વસ્તુ લઈને પછી આપણે જવાનું હોય શું કરવા, જાહેર વાટવા. જાહેર વાટવા, કારણ કે શું કહેવાય, જાહેર હવે વાટવાની જ છે. બાકી હજી તો ઘણી બધી છે, હું તમને યાદ નહીં દેખાડું કેટલીક જાહેર હજી છે. થોડીક કટરથી વાટી હતી, શું કહે બહુ તો નથી વાટી, પણ પછી એને બહુ વટાઈ એવી નથી, કારણ કે ખોટી જાહેર બગડતી હતી. જાહેર સારી હોય અને બગાડી એ કરતાં હાથેથી વાટ લેવી સારી. એટલે અત્યારે આપણે જાહેર વાટવા જવાનું હોય. જો આ વાડી સામે દેખાય ને આ બાજુ, અહીંયા જવાનું હોય વસ્તુ લેવા. એટલે એ વસ્તુ લેતા આવી અને પછી જાય જાહેર વાટવા. અને પછી જાય પછી છે ખબર, પછી આગળ જોતા રહીજો, ખબર પડી જશે. બાકી આ સવારનો તમે નજારો જુઓ. આ બાજુ ધારુંનો છે ને, આ બાજુ આપણે બેઠા અહીંયા મસ્ત. આ બાવરાનો સાયો છે. બાવરા ક્યારેક સાયો આપે છે. એટલે વૃક્ષ રખાય ગમે એવું પણ રખાય, ક્યારેક કામ આવે છે. જો અહીંયા અત્યારે બાવરું ન હોત તો આપણે સાયો કોણ આપતું હોય. અને તડકો પણ અત્યારે ગઈ લેવાનું છે. જો સુરત દાદા ઠેઠ ક્યાં છે એમ જો દેખાય છે. આ રેડી દેખાણા જો ડાયરની વચ્ચે દેખાય. એટલે ઝાડવા હોવાય ભાઈ, આવજો દરબારે એક હોવાય. તો ભાઈઓ ફાઇનલી પહોંચ્યા છીએ આપણી વાડીમાં. આપણી બીજાની વાડીમાંથી કદમ મિલાવી સીધા આપણા એડામાં. જો એક નંબર છે ને એડા. બાકી અને આપણું તેડું લઈ લીધું છે હાથમાં. અને હવે કાપવાને છે થોડાક મુરઘાને, કારણ કે જેથી આપણે મુરઘા થોડાક ઓછા થાય. અને આ મગફળી જો અત્યારે એક નંબર થઈ ગઈ છે. જો અંબોરાઈ ગઈ છે ને, હવે શું કહી ગઈ છે ને, ઓલી થઈ ગઈ. જાહેર વાટવાનું પ્લાન કર્યો છે કેન્સલ. અને જેટલા પૂરા દેખાય ને એટલા વારવાના છે. અને જો આટલી કંઈક કટરથી વાટી હતી અને આ બાજુનું છે ને એ હાથેથી વાટેલી છે. આ બધી આના પૂરા વારવાના છે. અને સામે દેખાય ને એટલે આમ ખૂણો જે લીધો ને એ કટરથી વાટેલો છે. એટલે એ પૂરા વારવાના. એટલે આજ તો પૂરા જ વારવાના છે. આખો દિવાળી તો વરાય એવા નહીં, એટલે ઝાડ નથી વાટવાની. પણ એટલા પૂરા વાર નાખી પછી ક્યાં જઈશું યાર, પૂરા વરાય એવા જ નહીં. પછી ઘરે જવાય એવું છે. એટલે વરાય એટલા વારી, બાકી પછી કાલ વાત. મિત્રો બપોરના થઈ ગયા છે 1 અને ઇટ્સ टाइम टू खसकावानो ओड़ी बाजू, बिकॉज हमको भूख लागी इसलिए हम खाना खाने जाएंगे एंड दी इधर होइंग. बाकी पवन तो आज तो बपोरे है, हजी पूरा वारो હોય તો વાંધો તો ન આવે. એટલાક વાયરા જો 3-4 પારિયા વાયરા છે. અને પૂરા તો હજી વરી જાય, પણ હવે બપોર થઈ ગયો, ખાવાનો સમય થઈ ગયો. એટલે ખાતા આવીને પછી આવીને પૂરા વારશું. એટલે દાંતનું મૂકી દઈ એટલે યાર ખોડી દઉં હે ને, પછી પાછું જળશે નહીં. રેડ ચાલો ખોડાઈ ગયું. એટલે હવે હે ને વર્તીથી લાવીને ખાલી ગોતવાનું નહીં, ઊભું હોય એટલે સીધું જડી જાય. બાકી અત્યારે આપણે ખસકાવી ઓળી બાજુ. તો મિત્રો ફાઇનલી પાછા પહોંચી ગયા છીએ આપણે જાહેરમાં. અને જોઈ રહ્યું આ રહ્યું દાંતેડું. અને જો સુરત દાદા એટલે કંઈ કે 3:30 ઉપર થયા છે. એટલે આજ થોડોક મોડો આવ્યા છે, કારણ કે ભાઈ તડકો થોડોક વધારે હતો અને અત્યારે પવન પણ થોડો બહુ નથી આવતો. અને આ એરિયા જો પૂરા વારવાના છે. અને અત્યારે ભાઈ 5% ચાર્જિંગ છે, એટલે બહુ બ્લોગ પણ નહીં કરું. એટલે હે ને હવે સીધો હાંજે બ્લોગ કરીશ. ત્યારે ક્યાંય નહીં કરું, કારણ કે વળી ખોટું ચાર્જિંગ પૂરું થઈ જાય તો હાંજનો બ્લોગ નહીં થાય. આજે એટલું ફોન ન હોય પણ તો ચાર્જિંગ વહી ગયું ખબર નહીં, કારણ કે 50% ઉપર ચાર્જિંગ ભાઈ વિડીયો અપલોડ કરવામાં વહી ગયું. તો આજે 4Gમાં કર્યો હોય એટલે અપલોડ થવામાં વાર બહુ લાગી. એટલે કાંઈ વાંધો નહીં, પણ અત્યારે હવે હાંજે સીધો વિડીયો શૂટિંગ કરીશ. બાકી અત્યારે નહીં કરું. અત્યારે આ પૂરા દેખાયની વારવા માંડું. હા તો મિત્રો ફાઇનલી પહોંચી ઘરે. મેં કીધું વાડીએ ચાર્જિંગ મશીન ચાર્જિંગ હાચકામાં જ પૂરું થઈ ગયું. એમને ખીચામાં પડ્યો હતો ને ફોન, તો ડિસ્પ્લે લીધે હે ને 5% ઉતરી ગયું. તેના વિશે મેં કાંઈ રેકોર્ડ કરી ન હેકો વાડીનો. અને આપણે તો બે ઘરે જો કેવો મસ્ત નજારો હોય ને સુરત. અને આવો કંઈક ગામનો નજારો હોય અત્યારના પૂરમાં સોરી હાઈનના સમયનો. અને વી આર ઇટિંગ ઇન છત.
એટલે કે આપણે છત ઉપર અત્યારે જમવા આવ્યા છીએ. જમવા એટલે નાસ્તો કરવા એટલે દિવાળીનો નાસ્તો કરો, દિવાળી નાસ્તો કરવા એટલે વાસી નાસ્તો કરવા, નાસ્તો કરવા આવ્યા છીએ. મૂળ આ જ કામ છે કે નાસ્તો કરવા આવ્યા છીએ. અને એક રીલ બનાવે છે ને એક ટાઈમલેપ્સ મૂકવા આવ્યા. હા દેખાય ને, એનો ટાઈમલેપ્સ મૂકવાનો હોય અત્યારે હાઈન લગીનો. અને જો ધીસ ઇઝ દિવાળીનો નાસ્તો. અને શું કહેવાય, વાસી તરવાસી ગમે એ કયો આ નાસ્તો છે. અને શું કહેવાય પહેલાં રીલ બનાવીશ, પછી ટાઈમલેપ્સ મૂકીશ, ને ટાઈમલેપ્સ મૂકીશ એટલામાં હું નાસ્તો કરીશ. એટલે બધું કામ હારે જ થવું જોઈએ. યુ નો, ચશ્મા મેં પહેર્યા, ચશ્મા કાઢી નાખું એટલે હું મસ્ત હીરો જેવો દેખાઉં. હા, બાકી એક નંબર નજારો છે ને ભાઈ. જો અત્યારે આનું ટાઈમલેપ્સ મૂકી દઉં અને નાસ્તો હેરે ચાલુ કરી દઉં. બાકી તમે ટાઈમલેપ્સની મજા લ્યો. ફાઇનલી મિત્રો ડીલ ડન, કામ ડન, બધું ડન, ખાવાનું ડન. જો ડીશ થઈ ગયા ખાલી. અને આમ સામે શું દાદા પણ એના રીતે આખા હાથમાં ગયા. ને ઇસ ટાઈમ તો ખસકાવી નીચે બાજુ. એન્ડ નીચે છે ને તમને એક મસ્ત વસ્તુ દેખાડું. ખાડો નાના એલા ખાડો મસ્ત વસ્તુ નથી, પણ મસ્ત વસ્તુ રહી ને એ તમને દેખાડું. હવે આવી ગઈ. જો ધીસ ઇઝ મસ્ત વસ્તુ છે ને, નો ખાવો હોય બી આવજો. કેટલા છે? 1 2 3 અને 4 છે. બાકી જો આમ જરાક કરીને ત્યાં જો ખીર ટપકવા માંડે હે ને, આવું કંઈક ખીર આવે આમ જરાક. આ બધા ટસકા છે આર્યની મેચ કરેલા એટલા બધા. બાકી પાકે ત્યારે ખાવાની મજા આવશે. જો કે પાકશે ત્યારે હું નહીં હોય, યુ નો, હું નહીં હોય. અને આજનો દી પણ હાથમી ગયો હોય. અને એની જ સાથે આજનો આપણે એક દી વેસ્ટ કરી નાખ્યો હોય. વરાનો એક દી, વરાના જે કેટલા 3 દી ગયા ને, એટલે 3 દીમાં 3 4 દી 5 દી મેં વેસ્ટ કરીને આ વરાને. એટલે સમજી શકો તમે, વેસ્ટિંગ कर रहा हूँ मैं. The next day. ગુડ મોર્નિંગ ગાઈસ. તો ધીસ ઇઝ ધ નેક્સ્ટ મોર્નિંગ ઓફ કાલવારા દીની આગલી મોર્નિંગ, એટલે કે સવાર. અને જો સવાર થઈ ગઈ છે. બાકી આ વ્લોગ કરી અહીંયા જ પૂરો, કારણ કે મારે પછી કરવાનો હોય નેક્સ્ટ વ્લોગ ચાલુ. એટલે આ વ્લોગને કરું છું અહીંયા જઈને. કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતો જજો. આ સબસ્ક્રાઈબ કરતા જજો. મળી જલ્દી નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. હા. હા.